જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીંગપરા ગામના વતનીની આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલુકાના 4 ચોક વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ભારત માતા કી જયના નારા અને ડીજેના સંગાથે રાણીંગપરા સુધી આર્મી જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો રાણીંગપરા ગામના વતની મહિડા પ્રતિક રમેશભાઈ કે જે ગત 20 જાન્યુઆરી 2025 રોજ આરટીસી જોધપુર રાજસ્થાન ટ્રેનિંગ માટે ગયેલ હતા કે જેમાંથી ગત 6 જાન્યુઆરી 2026 રોજ ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ હતી। ત્યારે હાલમાં તેઓ જમ્મુ કાશ્મીર ફરજ બજાવી રહ્યા છે। ત્યારે પ્રતિક મહિડાની આર્મીની ટ્રેનિંગ પૂર્ણ થતા પોતાના વતન રાણીંગપરા આવતા કેશોદ 4 ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પવર્ષા સાથે ફૂલહાર અને સાલ ઉડાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું કે જે બાદ કેશોદથી રાણીંગપરા સુધી ડીજેની સંગાથે દેશભક્તિના ગીત સાથે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગા સ્નેહીઓ અને મિત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મહિડા પ્રતિક રમેશભાઈ છે। હું રાણીપરા ગામનો વતની છું। મેં 20 જાન્યુઆરી 2025ના રોજ આરટીસી જોધપુર રાજસ્થાન ટ્રેનિંગ માટે ગયો હતો। હું ત્યાંથી 6 જાન્યુઆરી 2026ના રોજ મારી ટ્રેનિંગ પૂરી થઈ અને અત્યારે હું જમ્મુ અને કાશ્મીરમાં ડ્યુટી બજાવું છું। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।